ત્યારબાદ આગળ લહેરગીરી બાપુને વિનંતી કરું કે તેઓ પોતાના શુભાશીષ બાળકોને આપશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. આમ તો બાપુએ તમને ઘણું બધું કહી દીધું છે, પણ વિશેષ તો કાંઈ નથી જ કહેવાનું. ઝાડવા તો આપણા વાવવાના જ છે. આપણા એક વાત થઈ હતી અહીં પહેલી વાર હું આવ્યો ત્યારે તે ખબર ને એમ ને. હા, કેમ કે પ્રકૃતિ વગરનો આપણને પ્રાણ ક્યાંય મળતો નથી. જ્યારે પ્રકૃતિ આપણી હરીભરીને ખીલેલી હશે તો જ આપણને એવો સારો પ્રાણ મળશે, આપણને નિરોગીતા મળશે, કોઈ રોગ નહીં થાય, મોટા રોગના ભોગ નહીં બનવી. એટલા માટે આપણે ઝાડવા વાવવા પડે. આગળ બાપુએ વાત કરી કે ભાઈ કોકને કલેક્ટર બનવું છે, કોકને ડોક્ટર બનવું છે, કોકને પોલીસ બનવું છે. ખરેખર બનવું તો તમારું બરાબર છે, પણ ભણવું ખાસ જરૂરી છે. બનો કે ન બનો પણ ભણવું ને એ ખાસ જરૂરી છે. ભણેલો વર્ગ શું કરીએ કે એક દીકરો સારી રીતનો ભણેલો હોય, એક દીકરી સારી રીતની ભણેલી હોય તો એ 100 દીકરી દીકરાઓને શિક્ષિત બનાવશે. અને એ 100 એવા હશે ભણેલા ક્લાસ 1 જેવા અધિકારી બની જાય તો એવા 1000 માણસોને એ શિક્ષિત બનાવશે. અને ખરેખર જ્યારે એવો સારો એવો વર્ગ જ્યારે શિક્ષિત ઉભો થાય ત્યારે એવો એક સારા રાષ્ટ્રનું નિર્માણ થશે. અને એ સારા રાષ્ટ્રના નિર્માણથી આપણું આ બધું સલામતીથી હાલશે. એટલા માટે ભણાવવા તમને એટલી મહેનત કરે છે. તમારે કલેક્ટરે નથી બનવું, તમારે પોલીસે નથી બનવું, તમારે ડોક્ટરે નથી બનવું, પણ તમારે ખરેખર કલેક્ટરથી ઉપરની ડિગ્રી લગનનું ભણવું ખાસ જરૂરી છે. કેમ કે આજે તમે જોયું છે ક્યાંય એવા માણસો ક્યાંય પોલીસ વાળામાં ઉભા હોય એવું નહીં જોયું હોય. જો સારા એવા માણસો છે, ભણે છે, વાણિયા દીકરા ક્યાંય પોલીસ વાળા છે એવું ક્યાંય જોયું તમે? બતાવો કોઈ છે વાણિયા દીકરા પોલીસ વાળા? નથી. કેમ કે એને ભણવાનો જ કરે છે ખાલી. ખરેખર ભણાવવા જરૂરી છે. પોલીસ બનવું જરૂરી નથી, પણ ભણી લેવું જરૂરી છે. તમે ભણશો તો તમારી હેઠે એવા 1000 પોલીસ કામ કરતા હશે. એવું તમે ભણશો, એવો ધંધો કરશો. ખેતી પણ જરૂરી છે, પ્રકૃતિ પણ જરૂરી છે, સમયની હારે આપણે બધું જ જરૂરી છે. ખાલી ભણવું માત્ર જરૂરી નથી, પણ હારે હારે આપણી ખેતી, આપણી પ્રકૃતિ, આપણા સંસ્કાર, આપણું જ્ઞાન આ બધું જ જરૂરી છે. આને આપણે એકદમ હારે વર્ણી અને પછી ભણવાનું છે. એટલે આ જય જનની સ્કૂલ છે. કેમ કે જય જનની સ્કૂલ એટલે એક માનું નામ છે જનની. અને માં શું આપતી હોય કે માં જગતની અંદર પહેલો ગુરુ હોય આપણું તો આપણી માં છે. કેમ કે પછી બીજા નંબરના ગુરુ એ બાપ છે. પહેલા માં બધું શીખવે, પછી બાપ શીખવે. અને આ બે બરોબર શીખવી દે ત્યારે ત્રીજા નંબરના ગુરુ તમારા એ શિક્ષક છે કે એ તમને આ વિદ્યા ભણાવી દે અને આ દુનિયામાં હાલતા ચાલતા શીખવાડી દે. અને એમાંથી બાપુ કે એમ કંઈક પારંગત થઈ જાય, કંઈક એમાંથી પછી ઠોકર લાગી જાય અને આડાવડા થઈ જાય, એ પછી આવે એ સદગુરુ પાસે આવે છે. સદગુરુ પાસે ખરેખર માણસ ભણ્યા વગરનો જ આવે છે, અભણ જ આવે છે દાદા ભાગના. તમે જુઓ, અને ભણેલાને ભગવાન મળ્યા એવા ઇતિહાસ નથી, પણ અભણને મળ્યા એવા કેટલા ઇતિહાસ છે. એક ઉદાહરણ દો. એક ડુંગર કરી અને એવો અબુધ માણા ભણ્યા ગણ્યા વગરનો રોજ ગુરુ પાસે જાય અને ગુરુને રોજ કે ગુરુ ભગવાન ક્યાં છે? ગુરુ મને ભગવાન ક્યારે મળશે? એ કે ભાઈ તું માથાકૂટ કરમાં અને હું તને કહીશ ને તેથી મળશે. એ કે જવા દે. ઓલો રોજ આવીને પૂછે તો એક દી ગુરુને રીહ ચડી. એ કે તને ભગવાન જોવે છે? એ કે હા. કે જો અમે ઓલી વાય છે ને એમાં પડ, અહીંયા ભગવાન છે. એ કે એટલે ઓલો માણસ ડાયરેક્ટ આંધળી દોટ મૂકી અને એ વાયમાં પડે અને ખરેખર ભગવાન મળ્યા ને. અને જોયું કે તમે ભગવાન છો? એ કે હા. એ કે હું ન માનું કે તમે ભગવાન છો એમ. એટલે એને ભગવાનને બંધવા તો હું જ્યાં સુધી મારા ગુરુને બોલાવી ન આવું ત્યાં સુધી તમે અહીંયા બંધાઈ જાવ. કે પછી હું માનું મારા ગુરુ કે ત્યારે. એ કે બાકી હું માનું નહીં કે તમે ભગવાન છો. એટલે એ નાબાલક છોકરાએ ભગવાનને 2 હાથ બાંધી દીધા અને એના ગુરુ પાસે ગયો દોડી કે ગુરુ તમે કીધું ને મને ભગવાન મળ્યા, ખરેખર તમે આવો અહીંયા અને તમે ઓળખો કે આ ભગવાન છે કે કોઈ બીજું છે? એ કે એટલે ગુરુ આવ્યા દોડી અને જોયું. એ કે હા, આ તો સત્રભુજ રૂપે ભગવાન ખુદ છે. એ કે અને આ કેવું રીતના મળ્યું? એ કે તમે મને કીધું કે વાયમાં પડ અને ત્યાં ભગવાન છે એટલે હું પડ્યો. એ કે અને ખરેખર ભગવાને મારા બાવડા પકડી લીધા. એ કે ત્યારું ને આપણી સાખી છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસી કો લાગો પાય બલિહારી ગુરુદેવ કો જેને ગોવિંદ દિયો દેખાય. ત્યારે ભગવાનના દર્શન ગોવિંદ થકી થયા. એટલે ખરેખર વિશેષ આજે કાંઈ નથી કહેવાનું. તમે થાકી ગયા છો, કોઈક વાળ ખંજવાળે છે, કોઈક ટીકા મારે છે, આ બધી પેનલ બધીને જો છો એટલે બહુ થાક્યા છો.
એટલે આપણે ઝાડવા વાવવાના છે હે? આમાં વાડી કોને કોને કરે? વાડી કોને કોને છે એ ઓછી આંગળી કરો. આ બધા વાડી વાળા છે એલા ભાઈ. તો બધા પોતપોતાની વાડીએ બબે ઝાડવા વાવશો એમ ને? જો બબે ઝાડવા તમે વાવશો ને એ અમારી અમે દક્ષિણા માની લેવું કે ભાઈ ગુરુ દક્ષિણામાં અમને આ બાળકોએ ભોલકાઓએ બબે ઝાડવા પ્રકૃતિને ભેટ કર્યા. એટલે બબે તમારી વાડીએ વાવવાના. તમારા સાહેબનો ટાર્ગેટ હોય, તમારી સ્કૂલનો ટાર્ગેટ હોય, એ આખો અલગ. પણ પોતપોતાની વાડીએ બબે ઝાડવા વાવવાના. જે તમને ગમે એવા ઝાડવા વાવવાના. ઉમરો વાવી દો, ખાખરો વાવી દો, ખેર વાવી દો કે ભાઈ પીપળો વાવી દો, એ તમારી ઉપર સોચ. પણ બબે ઝાડવા ફાજત વાવજો. કેમ કે આપણે પ્રકૃતિને બચાવવા માટે આટલા બધા પ્રયત્ન કરવી. પૂજ્ય બાપુ આપણે બધા વાડીઓમાંથી બળજાને હાંકીને થાકી ગયા હોય અને ત્યારે એ ગોદાને છૂટા મૂકી દઈ કે હવે આનો ખર્ચો રોજનો 500 રૂપિયાનો છે અને 500 રૂપિયા આને દેવા કરતા છૂટા મૂકી દો એટલે એની હાથે શરીર પેટ ભરી રહે. એ બળજાને પાળે બાપુ. એટલે આપણા માટે એક ગૌરવની વાત છે કે એવા સંતો આ ધરતી પર છે કે ખરેખર તમે બધું જ કાઢી મૂકો ત્યારે અમે એને પકડીએ અને પછી એને ઘસી અમે અને એને ઘસી પછી અમે સમકમાં લાવી અને પછી એનો ઘાટ બનાવી. એક પ્રજાપતિ કુંભાર હોય એ પેલા એક સારી માટી ગોતે કે ખરેખર આવી શીકણી માટી ક્યાં છે કે જે ફાટે નહીં. એટલે માટી પહેલા નંબરની હોય છે. એટલે તમે છો ને એ માટીના મટકા છો, ખાલી સમજો કે હારી માટીના એક મટકા છો. હવે તમારો ઘાટ ગડાવે છે કે તમારા સાહેબો શિક્ષક બહેનો આટલી મહેનત કરે તમારા પાછળ કે ધીમે ધીમે તમને મારે કે જેથી કરીને તૂટી ન જાય અને જબ મોટું થઈ જાય. જ્યારે મોટું થઈ જાય અને બરાબર ઘાટ ઘડાઈ જાય પછી એની અગ્નિ પરીક્ષા કરે અને એ અગ્નિ પરીક્ષા કર્યા પછી એમાં ફાટે તૂટે નહીં ત્યારે એ સિદ્ધ બની જાય અને પછી એમાં પાણી નામો તો એ માટલું ઠંડુ થઈ જાય અને માણસ ગમે એ પાણી પીને એકવાર હાશ પામી જાય. એટલા માટે આ તમારું ઘડતર છે. આ ખરેખર અમારે તો ગુરુ તરીકે રોજ માટે અર્થાત પ્રયાસ અમે કરતા હોઈએ કે આપણી સંસ્કૃતિ કેમ બસે, આપણું યુવાધન કેમ બસે, ક્યાંક આપણું યુવાધન મોટું થાય ઊંધી દિશા ન પકડી લે. એના માટે અમે અથાગ પ્રયાસ કરતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે એક ક્રેઝ આવી ગયો આગળ બાપુ કહેવા મોબાઈલથી કે મોબાઈલમાં ધનવાન માણસોના દીકરી દીકરાઓ લાખો રૂપિયાના સટ્ટા રમી જાય રાતોરાત અને સવારમાં ખબર પડે કે હારું આવું થઈ ગયું રાતમાં. અને ત્યારે એના માવતરને એમ થાય ક્યાંક આપણે સંસ્કારની ક્યાંક ખામી રહી ગઈ છે. એટલે આપણા મૂળના સંસ્કાર છે એ ક્યારેય ન ભૂલાઈ જવા જોઈએ. આધુનિક ભણતર છે, ભણવું જરૂરી છે, ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણવું જરૂરી છે, પણ મૂળના સંસ્કાર ક્યારેય ન ભૂલાઈ જવા જોઈએ. એનું ખાસ ધ્યાન રાખજો. દીકરી દીકરાઓને ભણાવો ગણાવો ખૂબ અને દીકરી દીકરામાં ક્યારેય ભેદ ન રાખતા. કેમ કે આપણે દીકરી બરાબર છે અને દીકરો બરાબર છે. દીકરી આપણી મૂળ ધરા છે અને દીકરો એનું સામર્થ્ય છે. એટલે એમાં ક્યારેય ફેરફાર નહીં રાખતા. વિશેષ કાંઈ નહીં કહેતા. શક્ય હોય વાડી રાખો છો તો દૂધ ગાયોનો પીજો, એક એક ગાય રાખજો અને મા બાપની સેવા કરજો. પહેલા ગુરુ તમારા મા બાપ છે અને રોજ પગે લાગજો, તમારા શિક્ષકને પગે લાગજો અને જેટલું માસ્તર સાહેબ કહે એટલામાંથી 2% કામ કરજો. એટલે 100% તમે નહીં કરી શકો પણ 2% કરવાનો પ્રયત્ન કરશો એટલે ભગવાન તમને શક્તિ આપશે, બુદ્ધિ આપશે અને ખૂબ પ્રગતિ કરો એવી ભાવના સાથે ઓમ નમો નારાયણ. જય સિયારામ, જય ગિરનારી.